ચાઇનાથી કાપડનો માલ આયાત કરાવી આપવાની સોશિયલ મીડિયા પર ખોટી શિપિંગ એજન્ટ તરીકેની જાહેરાત આપનારા ઠગ વેપારી તેની સાથે લાખો રૂપિયા ઠગે આચરી હોય, જે અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે ઠગને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજના લસકાણા ખાતે રહેતા ફરિયાદીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ ચાઇનાથી ભારત માટે કાપડ આયાત કરવા માટે શોપિંગ એજન્ટ તરીકે કામ કરતા અને ઉમરવાડા ખાતે અવધ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા કુણાલ ભોજકનો સંપર્ક કર્યો હતો। તેથી કાપડનો માલ લાવવા વિરુદ્ધ ચાર્જપેટે 29,43,000થી વધુ આપ્યા હતા। જોકે ત્યાં વેપારીને રૂપિયા ન આપી કુણાલ ભોજકે ઠગાઈ આચરી હોય, જેથી રૂપિયાની માંગણી કરતા 5,50,000 રોકડા રૂપિયા અને 5,50,000 ચેકથી આપી 11 લાખ આપ્યા બાદ બાકી રહેલા 18,43,000થી વધુ ન આપી ઠગાઈ આચરી છે। જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમે સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચનાની સાથે ડીસીપી સાયબર ક્રાઇમ વિશાખા જૈન, એસીપી સાયબર ક્રાઇમ શ્વેતા ડેનિયલ્સની સૂચના મુજબ પીઆઈએમસી નાયકની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી લાખો રૂપિયા ઠગે આચરનાર ઠગ એવા કુણાલ જનક સેવંતીભાઈ ભોજકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। જેમ કે નાયબ પોલીસ કમિશનર વિશાખા જૈને વધુ માહિતી આપી છે। સોશિયલ મીડિયા ઉપર પોતાની ઓળખ શિપિંગ એજન્ટ તરીકે આપીને અને રાધા ઇમ્પેક્સ અને એસકેએફ એન્ટરપ્રાઇઝીસ નામની એક જાહેરાત ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર આપીને છેતરપિંડી કરનાર જે ભોજક છે, કૃણાલ ભોજક, એમની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યું છે। એમાં જે ફરિયાદી છે એમની પાસેથી કુલ 29,40,000 રૂપિયા પડાવી પાડવામાં આવ્યું છે અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારા માટે તમને અગર ચાઇનાથી ટેક્સટાઇલની અગર જરૂરિયાત હોય તો એ કાપડ ઇમ્પોર્ટ કરવાનો મારો ધંધો છે અને હું કન્ટેનર મંગાવીશ અને એમ કહીને એમની પાસેથી પૈસા લેવામાં આવ્યું હતું આરટીજીએસ દ્વારા। અને પછી 45 દિવસ પૂરું થઈ ગયું અને જ્યારે ફરિયાદીએ પાછળથી એમને પૂછપરછ શરૂ કર્યું કે ક્યાં મતલબ માલ આવી ગયો કે કેમ, મારું પૈસા તો રિફંડ કરી નાખ, તો પછી એક બે મહિના સુધી તો એને ફોન ઉપાડ્યો, પછી ફોન ઉપાડવા પણ બંધ કરી નાખ્યું અને આ મામલામાં પછી પાછળથી સામે આવ્યું કે આ ફરિયાદી સિવાય કુલ ગુજરાતમાં 5 અન્ય અને તેલંગાણામાં 1 એમ કરીને 6 હજી બીજા વિક્ટિમ્સ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો છે એ કુલ 90 લાખ જેટલું થાય છે હાલ સુધીમાં। અને હું લોકોને અપીલ કરું છું, અગર તમારી સાથે બી અગર આ માણસે અગર ફ્રોડ કર્યું હોય તો તમે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરો અને એવી અગર તમે લોકો અગર સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈને અગર કોઈને અગર ઓર્ડર આપો છો તો ખરેખર વેરીફાઈ કરવું જોઈએ કે જે માણસ છે એ સાચું બિઝનેસ કરે છે કે ફક્ત છેતરપિંડી કરવા માટે આવી જાહેરાત આપે છે। કેમ કે આ જે માણસ છે એમની જાહેરાતમાં ચાઇનાની ઓફિસનું પણ ઉલ્લેખ કર્યું હતું, પણ અગર તમે એ એડ્રેસ અગર તમે ગૂગલ પર નાખશો તો તમને ખબર પડી જશે ખરેખર એક રેસિડેન્શિયલ એરિયા છે અને કોઈ ઓફિશિયલ એડ્રેસ નથી ચાઇનામાં। તો એવી રીતે એમની એમઓ હતી અને પછી આ ફરિયાદ સિવાય બીજા 2 ફરિયાદો પણ આ માણસ અગેન્સ્ટ નોંધાયેલ છે। એક છે થાને મેં ઇન મુંબઈ પોલીસ અને બીજો છે કામરેજમાં। જે કામરેજવાળી ફરિયાદ છે 2021ની છે અને એમાં જે કૃણાલ ભોજક જે આરોપી છે એને 138નો કેસ ઉપર કન્વર્ટ કરીને પછી જે ક્રિમિનલ કેસ હતું એ પૂરું કરી નાખ્યું છે। તો એ રીતની એની એમઓ હતી। વધુમાં ઠગ કુણાલ ભોજકે સુરતના ફરિયાદી સિવાય ગુજરાત અને હૈદરાબાદના 5 લોકો સાથે પણ 90,87,000થી વધુની છેતરપિંડી કરી હોવાની પણ પોલીસ સમક્ષ કબૂલાત કરતા સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે।